નમસ્તે. આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તા તો બધાને સાંભળવી ગમે, નાનાને મોટાને સૌને. આ વાર્તા મેં પંચતંત્રમાંથી લીધી છે. પંચતંત્રની વાર્તાઓ વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થયેલી વાર્તાઓ છે. એમાં નાના નાના પશુ પક્ષીઓને ઉદ્દેશીને આ વાર્તા બનાવવામાં આવી છે. અમૃશતક નામના રાજાના 3 મૂર્ખ પુત્રો હતા. એ 3 મૂર્ખ પુત્રોને ભણાવવા માટે, કંઈક શીખવવા માટે સહેલી અને સરળ ભાષા શૈલીમાં આ વાર્તાઓ લખવામાં આવી છે. અને એ 3 રાજકુમારો આ વાર્તાઓ દ્વારા શિક્ષણ મેળવે છે. તો આવી પંચતંત્રની એક વાર્તા આજે આપણે સાંભળીશું. હું ડિમ્પલ ભટ્ટ, શ્રીમતી JMG હાઈસ્કૂલ શેરથા, તાલુકો જિલ્લો ગાંધીનગર. વાર્તા છે 3 માછલાઓની. 3 માછલા હતા. ત્રણેયના નામ ખૂબ સુંદર છે. એકનું નામ છે અનાગત વિધાતા, બીજાનું નામ છે પ્રત્યુત્પન્નમતી અને ત્રીજાનું નામ છે યદ ભવિષ્ય. અને વાર્તાનું નામ યદ ભવિષ્ય, જે ત્રીજો માછલો છે એના નામ પરથી શીર્ષક આપવામાં આવ્યું છે. વાર્તાનું શીર્ષક છે યદ ભવિષ્ય વિનશ્યતિ, એટલે કે યદ ભવિષ્યનો વિનાશ થાય છે. હવે વાર્તા કંઈક એવી છે કે એક તળાવ હતું અને એ તળાવમાં ઘણા બધા માછલાઓ રહેતા હતા. એ માછલાઓમાં 3 માછલા હતા: અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય. એક વખત ત્યાં માછીમારો આવે છે પોતાની જાળ લઈને માછલાઓને પકડવા માટે. આવા વિશાળ સમુદ્રને જોઈને એના મનમાં થાય છે, વિશાળ તળાવને જોઈને, કે અહીંયા તો ઘણા બધા માછલા રહેતા હશે ને આપણે તો ક્યારેય અહીંયા શિકાર કરવા આવ્યા જ નથી, તો કાલથી આપણે અહીંયા શિકાર કરવા માટે આવીશું. આવા 3 માછલા પડ્યા આ બધું સાંભળે છે અને એને થાય છે કે હવે આપણે મર્યા, કાલે આ માછીમારો અહીંયા આવશે અને આપણને જાળમાં બાંધીને લઈ જશે. એટલે 3 માછીમારો જતા રહ્યા. પછી ચર્ચાઓ કરી, વાતો કરી અને શું કીધું? અનાગત વિધાતા, જે પહેલો માછલો હતો, એ અનાગત વિધાતા નામનો માછલો છે એ કહે છે કે આપણે બાપ દાદાનું આ તળાવમાં વર્ષોથી રહીએ છીએ, પણ હવે આપણે અહીંયા રહી શકાશે નહીં. એટલે મેં તો એવો નિર્ણય કર્યો છે કે કાલે સવારે હું મારા પરિવારની સાથે બીજા તળાવમાં જતો રહીશ, એટલે હું બચી જાઉં, નહીંતર મને જાળમાં પકડીને લઈ જશે. બીજો માછલો છે પ્રત્યુત્પન્નમતી. એ નામનો અર્થ થાય ઝડપથી નિર્ણય લેનાર. હવે એણે કેવો નિર્ણય લીધો કે આ બાપ દાદાનું આપણું તળાવ છે, વર્ષોથી આપણે અહીંયા રહીએ છીએ, તો એમ કે બાપ દાદાનું તળાવ છોડીને જવાય નહીં. કોઈ કહે તો કાલે એ આવશે ત્યારે હું કંઈક નિર્ણય કરીશ, જવું કે ના જવું, એ હું મારી બુદ્ધિ પર છોડું છું. બુદ્ધિ પ્રમાણે હું કંઈક કરીશ, પણ મારે આ તળાવ છોડીને ક્યાંય જવું નથી. એ ખૂબ બુદ્ધિશાળી હતો, એટલે તરત નિર્ણય લઈ શકતો હતો. ત્રીજાનું નામ હતું પ્રત્યુત્પન્નમતી અને ત્રીજાનું નામ હતું યદ ભવિષ્ય, બીજાનું નામ પ્રત્યુત્પન્નમતી. હવે યદ ભવિષ્ય શું કીધું કે એવું કંઈ ડરવાનું ના હોય. એ માછલો આવશે, માછીમારો આવશે, ત્યારે જે થવાનું હશે એ થશે. આપણે કંઈ ડરવાની એવી જરૂર નથી. હું તો અહીંયા જ રહેવાનો છું, જેવું થશે એવું જોઈશું. એટલે એણે કંઈ ભવિષ્યનો વિચાર કર્યો નહીં. પહેલા એ ભવિષ્યનો વિચાર કર્યો અનાગત વિધાતાએ. એનું નામ જ એવું હતું કે ભવિષ્યનો વિચાર કરીને યોગ્ય નિર્ણય લઈ લેવો. બીજો બુદ્ધિશાળી હતો, એમણે તરત નિર્ણય લઈ લેવાનું વિચાર્યું. અને ત્રીજાએ શું વિચાર્યું કે મારે તો ક્યાંય જવું નથી, જે થવાનું હશે અહીંયા થશે. એટલે એણે પરિસ્થિતિનો કંઈ અગાઉથી વિચાર કર્યો નહીં. બીજો દિવસ સવાર પડ્યું, માછીમારો જાળ લઈને આવ્યા તળાવમાં અને જાળ લઈને આવ્યા ને એણે જેવી જાળ ફેંકી, હવે અનાગત વિધાતા તો જતો રહ્યો હતો. પ્રત્યુત્પન્નમતી મરેલાની માફક તળાવમાં તરતો રહ્યો કે હું મરી ગયો છું એમ. જાળમાં પકડાયો તો એવો અભિનય કર્યો, એવો નાટક કર્યું કે હું તો મરી ગયો છું, આ મરેલો તરતો પડ્યો રહ્યો. એટલે માછીમારોને શું થયું કે આ તો મરેલો છે, મરેલાને શું લઈ જવાનો? એટલે એણે એને ફેંકી દીધો પાછો અને એને લઈ ના ગયા. અને જે છેલ્લો હતો યદ ભવિષ્ય,
કે જેણે કંઈ વિચાર કર્યો નતો એ જાળમાં ફસાઈ ગયો, એને પકડીને જાળમાં લઈ જાય છે. હવે આ રીતે ત્રણેય માછલાઓ જે હતા એમાંથી બેની જાન બચી ગઈ, જીવ બચી ગયો. એક બીજા સરોવરમાં જતો રહ્યો અને બીજાએ બુદ્ધિથી તરત નિર્ણય લઈ લીધો, મરેલાની માફક પડ્યો એ બુદ્ધિ વાપરીને, અને ત્રીજાનો યદ ભવિષ્યનો નાશ થયો. કેમ નાશ થયો એ કારણ હવે તમે આપો. યદ ભવિષ્યનો નાશ કેમ થયો? એને પહેલેથી કઈ વિચાર કર્યો નહીં. એવી રીતે આપણે પણ પરીક્ષાનો પહેલેથી વિચાર કરવો પડે ને. પરીક્ષા આવે છે પછી છેલ્લે જે થવું હશે થશે એવું ના વિચારાય, અગાઉથી વિચાર કરવો પડે. અનાગત વિધાતા પાસેથી તમે શું શીખ્યા? પહેલા માછલા પાસેથી બોલો. બીજા પાસેથી શું શીખ્યા? પહેલા પાસેથી શું શીખ્યા? પહેલા પાસેથી શું શીખ્યા? કે જે કઈ પરિસ્થિતિ આવવાની હોય એનો અગાઉથી આપણે વિચાર કરી લેવો જોઈએ. જો બીજા સરોવરમાં જતો રહ્યો તો જીવ બચી ગયો ને, બેસી રહ્યો હોત તો જીવ બચત ના બચત. બીજાએ પાસેથી આપણે શું શીખવાનું છે? કે આપણે આપણી બુદ્ધિથી એ સમયે નિર્ણય લઈ શકવા જોઈએ કે શું કરવું. બુદ્ધિ વાપરી તો એ બચી ગયો. ત્રીજાએ બુદ્ધિ પણ ના વાપરી, અગાઉથી વિચાર પણ ન કર્યો, એટલે એ માછલો છે એ નાશ પામ્યો. ચલો, આ વાર્તા મેં શેમાંથી લીધી હતી? વાર્તા મેં કીધું શરૂઆતમાં કે આ વાર્તા આમાંથી બોલો. શેમાંથી લીધી હતી મેં આ વાર્તા? પંચતંત્રમાંથી કીધું હતું કે જેમાં પ્રાણીઓની અને પક્ષીઓની વાર્તા હોય છે. તો આવી રીતે આ વાર્તા પરથી આપણે શું શીખીએ છીએ? એવો બોધ મળે છે, એવી શીખ મળે છે કે કોઈ પણ આફતની પરિસ્થિતિ આવવાની હોય તો આપણે એ આફતનો પહેલેથી વિચાર કરવો જોઈએ. આફતની રાહ જોઈને બેસી રહેવું જોઈએ નહીં. આભાર.